હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા ધોરણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.3ના દાખલાઓમાં પહેલો દાખલો એના પેટા પ્રશ્ન નંબર A અને B જોઈ ગયા હતા. આજના વિડીયોની અંદર આપણે સમજીશું સ્વાધ્યાય 8.3ના દાખલા નંબર 1ના પેટા પ્રશ્ન નંબર C અને એની આગળના પેટા પ્રશ્નો. તો જોઈએ દાખલા નંબર 1નો પેટા પ્રશ્ન નંબર C. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 1નો પેટા પ્રશ્ન નંબર C, જેમાં 62,500 રૂપિયા દોઢ વર્ષ માટે 8%ના અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે લીધેલા છે. તો મિત્રો, અહીંયા 8% વાર્ષિક વ્યાજ દર આપ્યો છે અને ગણતરી અર્ધવાર્ષિક કરવાની છે અને દોઢ વર્ષ માટે લીધેલા છે. તો સૌથી પહેલાં તો દર 6 માસે એટલે કે અડધા વર્ષે વ્યાજની ગણતરી કરવાની છે. તો એના માટે આપણે વ્યાજનો દર અને સમયગાળો આ બે વસ્તુ નક્કી કરવી પડે. તો ઉકેલ સમજવા માટે આપણે દરેક પદ જોઈ લઈએ શું આપેલા છે. તો P બરાબર મુદ્દલ રૂપિયા 62,500 આપ્યા છે. T મુદત એ દોઢ વર્ષ આપ્યું છે. એના ઉપરથી આપણે સમયગાળો N દોઢ વર્ષ એટલે 2 ને 3 દૂત્યાંશ અને વર્ષમાં ગણતરી કેટલી વખત થાય? 2 વખત. અર્ધવાર્ષિક છે એટલે 6 મહિને એટલે ગુણ્યા 2 એટલે કુલ 3 સમયગાળા થશે. સમજાય છે ને મિત્રો? દોઢ વર્ષ એટલે 6 મહિનાના 3 સમયગાળા થયા. 6 મહિના, બીજો 6 મહિના એટલે વરસ અને ત્રીજા 6 મહિના એટલે દોઢ વર્ષ. તો કુલ 3 સમયગાળા થયા. બરાબર છે? આ દોઢ વર્ષ ગુણ્યા વરસના 2 સમયગાળા માટે કુલ 3 સમયગાળા થયા. અને વ્યાજનો દર R છે એ અર્ધવાર્ષિક કરીએ એટલે વ્યાજનો દર છે એ અડધો થઈ જાય એટલે કે 4% થઈ જશે. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકીએ. A બરાબર P ઇન્ટુ 1 + R/100 N ઘાત. કિંમત મૂકીએ મિત્રો એમાં. તો P બરાબર 62,500 કૌંસમાં 1 વત્તા R એટલે 4, હવે 4% થઈ ગયા, છેદમાં 100 N ઘાત. N બરાબર 3 સમયગાળા છે એટલે 3 ઘાત. સમજાયું મિત્રો? હવે સાદુરૂપ આપીએ. તો કૌંસનું સાદુરૂપ આપીએ તો કૌંસમાં થઈ જશે 100 × 100 + 4 104 છેદમાં 100 ની 3 ઘાત. તો મિત્રો 104 છેદમાં 100 આનું સાદુરૂપ આપીએ તો 4 વડે સાદુરૂપ આપીએ તો અહીંયા થઈ જશે 25 ચોકું અને 26 ચોકું 104. તો આપણે આને લખી શકીશું 62,500 કૌંસમાં 26/25 ની 3 ઘાત એટલે કે 62,500 ગુણ્યા 26/25 ગુણ્યા 26/25 ગુણ્યા 26/25. આને અહીંયા છેદ ન ઉડાડો અને સીધા 104/100 મૂકો અને પછી સાદુરૂપ આપો તો પણ ચાલે. હવે મિત્રો, આનું સાદુરૂપ છે એ આપણે જોઈએ. તો 25નો આની સાથે છેદ ચાલશે. આ 25 25
625 અને આ 25 એકુ 25 એટલે એકની પાછળ 2 શૂન્ય એટલે 100 થયા. સાદુરૂપ આપીએ તો 25 ચોખ્ખું 100 તો 26 ગુણ્યા 26 ગુણ્યા 26 ગુણ્યા 4 આ બધાનો ગુણાકાર કરીએ તો મળશે 70,304 રૂપિયા. આ થયું મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એટલે એ બરાબર રૂપિયા 70,304 મળ્યું. બરોબર છે મિત્રો. આ સાદું રૂપ છે એ તમારા ગુણાકાર ભાગાકાર જેટલા તમને ઝડપથી આવડે એટલા તમે છેદ ઉડાડી શકો. તો એની કિંમત મળી. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું છે, કારણ કે આપણને તો ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો એમ પણ કહ્યું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ જેને CI કહીએ છીએ તો CI બરાબર A માઇનસ P. તો A એટલે 70,304 માઇનસ P એટલે 62,500. બંનેની બાદબાકી કરીએ તો આપણને મળશે 7,804 રૂપિયા. તો આ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. સમજાયું મિત્રો? તો આ રીતે ખાસ કરીને અહીંયા સમયગાળો અને વ્યાજનો દર એ ખાસ ધ્યાનમાં રાખવાનો. અહીંયા આપણે અર્ધવાર્ષિક કીધું છે એટલે વ્યાજનો દર અડધો થઈ જાય, અને અર્ધવાર્ષિક કીધું છે એટલે એક વર્ષમાં 2 વખત ગણતરી થાય એટલે 2 ગુણ્યા વર્ષ તો આપણને સમયગાળો મળે. હવે જોઈએ વધારે સમજૂતી આપણને પ્રાપ્ત થાય એટલા માટે પેટા પ્રશ્ન નંબર ડીને સમજીએ. હવે મિત્રો પેટા પ્રશ્ન નંબર ડીની અંદર ₹8,000 આપેલા છે. એક વર્ષ માટે 9% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે આપ્યા છે. તો આપણે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું છે. તો આપણે ઉકેલ મેળવીએ તો દરેક પદને સમજીએ તો P આપ્યું છે આપણને, મુદ્દલ 8,000 રૂપિયા, સમયગાળો T મુદત આપ્યું છે 1 વર્ષ. હવે 1 વર્ષની મુદત છે અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવાની છે. તો આપણને સમયગાળો થઈ જશે N બરાબર 1 વર્ષ ગુણ્યા અર્ધવાર્ષિક છે એટલે વર્ષમાં 2 વખત ગણતરી થાય એટલે 2 ગુણ્યા 1 એટલે સમયગાળો 2 થશે. સમજાય છે ને મિત્રો? 1 વર્ષ માટે છે 6 મહિને ગણતરી કરવાની છે તો વર્ષમાં કેટલી ગણતરી થાય? 6 મહિના અને બીજા 6 મહિના એટલે વર્ષમાં 2 ગણતરી થાય. એટલે આપણે અહીંયા આ સમયગાળો આ રીતે લખીએ છીએ, વર્ષ ગુણ્યા, જો વાર્ષિક હોય તો ગુણ્યા 1 થાય, અર્ધવાર્ષિક હોય તો ગુણ્યા 2 થાય, ત્રિમાસિક હોય તો ગુણ્યા 4 થાય અને માસિક હોય તો ગુણ્યા 12 થશે. હવે વ્યાજનો દર આવશે R બરાબર અર્ધવાર્ષિક છે એટલે વ્યાજનો દર અડધો થઈ જશે એટલે 9/2%. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મેળવીએ, સૂત્ર મૂકીએ. A બરાબર P કૌંસમાં 1 + R/100 રેઝ ટુ n. કિંમત મૂકીએ તો P આપ્યું છે 8,000 કૌંસમાં 1 + R, R એટલે 9/2 છેદમાં 100 ની n ઘાત, n બરાબર 2. તો કૌંસની અંદરનું સાદુરૂપ આપીએ તો થઈ જશે, બગડો નીચે આવે એટલે 2 ગુણ્યા 100 200 થઈ જશે એટલે 1 + 9/200 કૌંસ ઉપર 2 ઘાત. તો આનું સાદુરૂપ આપીએ 200 + 9 એટલે 209/200 એટલે 8,000 કૌંસમાં 209/200 ની 2 ઘાત.
તો મિત્રો કાઉન્સને છોડી દઈએ તો આને આપણે આ રીતે લખી શકીશું 8000 ગુણ્યા 209/200 ગુણ્યા 209/200 વર્ગ છે એટલે 2 વખત લખીશું. આનો છેદ ઉડાડીએ. આ 2 શૂન્ય કેન્સલ, આ 1 શૂન્ય કેન્સલ, 2 ચોક 8. આનો છેદ ઉડાડીએ તો 2 દાણ 20 અને 2 દુ 4. તો થઈ જશે મિત્રો 2 ગુણ્યા 209 ગુણ્યા 209 છેદમાં 10. 2 ગુણ્યા 209 ગુણ્યા 209 છેદમાં 10. સાદુરૂપ આપીએ તો આ ત્રણેયનો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 209 ગુણ્યા 209 તો આપણને મળશે 87,362 ભાગ્યા 10 એટલે થઈ જશે 8,736. 1 દશાંશ ચિહ્ન કાપવાનું 0.2 રૂપિયા. તો આ થયું આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. એ બરાબર 8,736 રૂપિયા અને 20 પૈસા. હવે આપણે જોઈએ છીએ ચક્રવૃદ્ધિ વ્યાજ CI. તો એનું સૂત્ર A માઇનસ P. કિંમત મૂકીએ. A એટલે 8,736.20 માઇનસ P. P એટલે 8,000. બાદબાકી કરીએ તો આપણને મળશે 736.20 રૂપિયા. તો આ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. બરોબર છે ને મિત્રો? હા, તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. સાદા વ્યાજની રીતે ગણતરી કરવી હોય તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો દર 6 મહિને ગણતરી કરવાની રહે મિત્રો. એ તમે તમારી રીતે હોમવર્કની અંદર ગણતરી કરી જોજો અને છેલ્લે ચકાસજો ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ આટલું મળે છે કે નહીં. બરોબર છે? તો હવે આપણે સમજીએ પેટા પ્રશ્ન નંબર E. તો હવે જો મિત્રો પેટા પ્રશ્ન ઈમાં ₹10,000 એક વર્ષ માટે 8% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે આપેલા છે. તો આપણે વ્યાજ મુદ્દલ શોધવું છે. તો ઉકેલને સમજીએ. શું આપ્યું છે? P આપ્યું છે. વેરી ગુડ. ₹10,000. બીજું શું આપ્યું છે? એક વર્ષ માટે એટલે T આપ્યું છે. 1 વર્ષ. હવે T ઉપરથી આપણે સમયગાળો N શોધવો છે. તો અહીંયા અર્ધવાર્ષિક છે તો વર્ષમાં કેટલી વખત ગણતરી થાય? 2 વખત. એટલે કે 1 વર્ષ ગુણ્યા અર્ધવાર્ષિક એટલે વર્ષમાં 2 વખત. તો 2 ગુણ્યા 1 એટલે સમયગાળો થયો 2. હવે અર્ધવાર્ષિક ગણતરી છે એટલે વ્યાજનો દર કેટલો થઈ જશે? અડધો. વેરી ગુડ. એટલે 8/2 એટલે 4% થઈ જશે. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકીએ. એ બરાબર P × 1 + R/100 કિંમત મૂકીએ સૂત્રમાં. તો P એટલે 10,000 કૌંસમાં 1 + R એટલે 4%. 4/100 કૌંસ ઉપર N. N એટલે સમયગાળો 2. કૌંસનું સાદુરૂપ આપીએ તો થઈ જશે 100 × 100 + 4 104/100 એની 2 ઘાત. તો મિત્રો 104નું આપણે સાદુરૂપ આપી દઈએ. 4 વડે છેદ ઉડાડીએ તો 26 ચોકું 104 અને 25 ચોકું 100 એટલે થઈ ગયું 10,000 કૌંસમાં 26/25 એનો વર્ગ. તો આપણે એને આ રીતે લખી શકીએ. 10,000 ગુણ્યા 26/25 ગુણ્યા 26/25
એમનેમ 104/100 રાખો તો પણ ચાલે. હવે આનું સાદુરૂપ આપીએ તો 25 ચોકું 100 એટલે થઈ ગયા 400 અને 25 16 400 એટલે આપણને મળ્યું 16 ગુણ્યા 26 ગુણ્યા 26. બરોબર છે મિત્રો. હવે આપણે એનો ગુણાકાર કરીએ તો એનો ગુણાકાર થઈ જશે 10,816 રૂપિયા. તો આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર રૂપિયા 10,816 મળે છે. હવે આપણે જોઈએ છીએ ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકીએ. CI, ચક્રવૃદ્ધિ વ્યાજને આપણે ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ CI કહીએ છીએ. A - P બરાબર છે. તો એની કિંમત 10,816 માઇનસ P એટલે 10,000 મુદ્દલ. બાદબાકી કરીએ તો શું મળ્યું? 816 રૂપિયા. તો આ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. બરોબર છે મિત્રો. હા, તો આ રીતે આપણે દાખલા 1ના પેટા પ્રશ્નો સુધીના જોઈ ગયા. હવે વધારે સ્પષ્ટીકરણ થાય એ માટે આપણે સ્વાધ્યાય 8.3ના આગળના દાખલાને સમજીએ. તો જોઈએ દાખલા નંબર 2ની સમજૂતી પ્રાપ્ત કરીએ. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 2માં કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાંથી 26,400 રૂપિયા પ્રતિ વર્ષ 15% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા. 2 વર્ષ અને 4 મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડશે? એટલે 2 વર્ષ અને 4 મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે એણે કેટલી રકમ ચૂકવવી પડે. તો આપણને અહીંયા સૂચન કરેલું છે કે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે વ્યાજ મુદ્દલ શોધો અને ત્રીજા વર્ષનું મુદ્દલ ગણી અને 4/12 વર્ષ માટે સાદું વ્યાજ શોધો. તો આપણે આ સૂચન મુજબ ઉકેલ મેળવીએ અને પછી સીધી ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે પણ આપણે આ દાખલો ગણીશું. પહેલાં આપણને સૂચન કર્યું છે એ મુજબ આપણે દાખલાને સમજીએ. તો કેટલા રૂપિયા વ્યાજે લીધા છે? 26,400. એટલે આપણી મુદ્દલ થઈ ગઈ P બરાબર રૂપિયા 26,400. હવે વ્યાજનો દર આપ્યો છે R બરાબર 15%. શરૂઆતમાં આપણે 2 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધીએ છીએ અને 2 વર્ષ 4 મહિનાની મુદત છે. એટલે કે T સમય આપ્યો છે 2 વર્ષ 4 માસ. તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર પહેલાં 2 વર્ષ માટે લેવાનું છે. તો એ બરાબર અહીંયા સમયગાળો n બરાબર પણ 2 વર્ષ અને વાર્ષિક વ્યાજ દર છે 15%. એટલે 2 ગુણ્યા 1 બરાબર 2 મળશે. પ્રથમ 2 વર્ષ માટેની આપણે ગણતરી કરીએ. 4 માસનું આપણે પછી ગણતરી કરવાની છે સાદા વ્યાજે. તો 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકીએ. એ બરાબર P × 1 + R/100 ની n ઘાત. કિંમત મૂકીએ મિત્રો. તો P એટલે 26,400 કૌંસમાં 1 + R એટલે 15% છેદમાં 100 અને n એટલે સમયગાળો 2. સાદુરૂપ આપીએ તો 26,400 કૌંસનું સાદુરૂપ આપીએ તો 100 × 100 + 15 એટલે 115 છેદમાં 100 એની 2 ઘાત. હવે મિત્રો આને આપણે
26,400 ગુણ્યા 115/100 ગુણ્યા 115/100. હવે આનું સાદુરૂપ આપીએ તો પ્રથમ 2 શૂન્ય છે એ અહીંયા કેન્સલ થઈ ગયા. હવે મિત્રો આનો ગુણાકાર કરીએ. 264 ગુણ્યા 115 ગુણ્યા 115. એનો ગુણાકાર કરીએ તો 34,914,00 છેદમાં 100. એટલે 2 શૂન્ય અહીંયા કેન્સલ થઈ ગયા. આનો ગુણાકાર આવશે 34,91,400 ભાગ્યા 100. હવે છેદ ઉડાડીએ તો 2 શૂન્ય કેન્સલ, એટલે આપણને મળશે 34,914 રૂપિયા. આ આપણું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થયું, જે હવે બાકીના 4 માસ માટેનું મુદ્દલ થશે. એટલે આપણે અહીંયા કહી શકીએ બાકીના 4 માસના સાદા વ્યાજ માટે નું મુદ્દલ બરાબર 34,914 રૂપિયા થશે. તો હવે સાદા વ્યાજનું સૂત્ર મૂકીએ. એસઆઈ સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર PRT છેદમાં 100. અહીંયા પી કેટલું તો 34,914 ગુણ્યા આર વ્યાજ દર કેટલો છે 15%, એટલે ગુણ્યા 15 ગુણ્યા ટી સમયગાળો કેટલો છે 4 માસ. 4 માસને વર્ષમાં ફેરવીએ તો 4/12 અને છેદમાં 100, એટલે થઈ ગયું. હવે આનું સાદુરૂપ આપીએ તો જુઓ મિત્રો, 4 ની સાથે 4 તેરી 12, 3 પંચા 15. હવે આ બેનો ગુણાકાર કરીને 2 પોઈન્ટ આપણે કાઢી નાખશું. તો આ બેનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 1,74,570 છેદમાં 100, એટલે આપણને મળ્યું 1,745.70 રૂપિયા. આ સાદું વ્યાજ આવ્યું. તો હવે મિત્રો 2 વર્ષ અને 4 માસના અંતે ચૂકવવાની રકમ કેટલી થશે? તો કમલાએ ચૂકવવાની રકમ બરાબર આ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે 34,914 વત્તા આ 4 માસનું વ્યાજ 1,745 રૂપિયા અને 70 પૈસા. આ બેનો સરવાળો કરીએ તો આપણને મળશે 36,659.70 રૂપિયા. તો મિત્રો કમલાએ 2 વર્ષ અને 4 માસના અંતે 36,659 રૂપિયા અને 70 પૈસા ચૂકવવાના થશે. હવે મિત્રો આ જ દાખલાને આપણે સીધો અહીંયા આપણે 2 તબક્કામાં લીધું. 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલની રીતે અને બાકીના 4 માસ માટે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ જે છે એ મુદ્દલ થઈ ગયું અને એ મુજબ 4 માસની સાદા વ્યાજની ગણતરી કરી અને એને આની અંદર ઉમેરી દીધું, એટલે કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આટલું થઈ ગયું 36,659 રૂપિયા 70 પૈસા. હવે મિત્રો આપણે સીધું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રો ઉપરથી મેળવવું હોય, આવી રીતે 2 ભાગમાં ન કરવું હોય, આપણને તો સૂચન હતું 2 ભાગમાં એટલે આપણે કર્યું. સીધું મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો
એને આપણે સમજીએ અહીંયા બીજી રીતે અથવા કરીને સમજીએ છીએ. તો અહીંયા બીજી રીત એ કોઈ અન્ય રીત નથી, પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રમાં જ સીધી કિંમત મૂકવાની. તો પી હતું 26,400 રૂપિયા. આપણી પાસે આર વ્યાજનો દર હતો 15%, અને મુદત હતી ટી બરાબર 2 વર્ષ 4 માસ. તો અહીંયા મિત્રો સૂત્ર આપણું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું, એ બરાબર પી ઇન્ટુ 1 પ્લસ આર બાય 100 એન ઘાત. હવે અહીંયા એન સમયગાળો કેટલો થાય? આ વાર્ષિક ગણતરી હતી, તો 2 વર્ષની 2 વખત ગણતરી થાય, એટલે 2 વર્ષ ગુણ્યા 1. હવે 4 માસ છે, એની ગણતરી કેમ કરવી? તો મિત્રો એના માટે થઈ જશે ઇન્ટુ 4/12, એટલે આ વર્ષ થઈ ગયા. તો આનો અર્થ સમયગાળો છે એ 2.1/3 આવું મળ્યું, અથવા 2.4/12 આમ મળ્યું. તો આપણે અહીંયા કિંમત મૂકીએ. પી બરાબર 26,400 કૌંસમાં 1 વત્તા આર એટલે 15% છેદમાં 100 એન ઘાત એટલે 2.4/12 વર્ષ. તો અહીંયા જે પૂર્ણાંક છે એના માટે આ અલગ લખીએ, તો આને આ રીતે દર્શાવાય 26,400 કૌંસમાં 1 પ્લસ 15/100 એની 2 ઘાત ગુણ્યા આ પૂર્ણાંક ઘાત છે એના માટે અલગથી 1 પ્લસ, હવે અહીંયા 4/12 છે, તો આપણે એને 1/3 એમ પણ લખી શકીએ. તો અથવા તો 4/12 રાખીએ તો પણ કંઈ વાંધો નથી. તો જ્યારે એ સમયગાળો એવી રીતે દર્શાવીએ ત્યારે 1 પ્લસ, હવે આને પૂર્ણાંકમાં ફેરવવું હોય તો 4/12 ને 12 વડે ગુણીએ તો પૂર્ણાંકમાં ફરે, તો થઈ ગયું 4. તો એનો અર્થ એ થયો કે 12 વડે અહીંયા ગુણ્યું તો અહીંયા 12મો ભાગ કરી દેવો પડે. એનો અર્થ એ થયો મિત્રો કે આપણે 12 વડે ગુણ્યું, એનો અર્થ કે માસિક ટકાવારી આપણે મેળવવી છે. તો અહીંયા સમયગાળો n બરાબર 4 થઈ ગયો, તો અહીંયા વાર્ષિક ટકાવારી 15 છે, તો માસિક કેટલી થઈ જાય? તો કે 15/12 છેદમાં 100. હવે અહીંયા ઘાત n કેટલી થઈ જાય? 4/12 નહીં થાય, 4/12 ગુણ્યા 12 એટલે 4 થઈ જશે. સમજાયું? બસ આટલું અગત્યનું છે સમજવું. બાકીની ક્રિયા એમનેમ થશે, બધી સાદુરૂપ તમે જેમ આપો છો એ જ રીતે. આનું થઈ જશે 115/100 ની 2 ઘાત ગુણ્યા આનું સાદુરૂપ આપો એટલે 1 વત્તા 15/1200, 12 છે એ નીચે આવી ગયા, એની 4 ઘાત. બરોબર છે? તો હવે શું થઈ ગયું? 26,400 કૌંસમાં 115/100 એની 2 ઘાત ગુણ્યા આનું સાદુરૂપ શું થઈ જાય? 1200 વત્તા 15 એટલે 1215/1200 એની 4 ઘાત. હવે અહીંયા મિત્રો તમને થોડું અઘરું લાગે તો આનું સાદુરૂપ આપી અને પછી 4 ઘાત કરી શકાય. તો અહીંયા શું થઈ જશે? જુઓ, 26,400 ગુણ્યા
115/100 ગુણ્યા 115/100 ગુણ્યા આનું સાદુરૂપ આપીએ તો 1215 ભાગ્યા 1200 કરીએ તો આપણને મળશે 1.0125/4 1215 ભાગ્યા 1200 કર્યું એટલે 1.0125/4 તો હવે થઈ ગયું 26,400 ગુણ્યા 115/100 ગુણ્યા 115/100 ગુણ્યા 1.0125 નો 4 વખત ગુણાકાર કરીએ તો થઈ જાય 1.05. તો હવે મિત્રો સાદુરૂપ આપીએ તો આ 2 શૂન્ય કેન્સલ. 264 ગુણ્યા 115 ગુણ્યા 115 કરીએ તો થઈ જશે 34,91,400 છેદમાં 100 ગુણ્યા 1.05. આ 2 શૂન્ય કેન્સલ તો આપણને મળ્યું 34,914 ગુણ્યા 1.05. આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળે 36,659.70 રૂપિયા. તો આ થઈ ગયું આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ 2 વર્ષ અને 4 માસનું. તો મિત્રો જો આ રીતે તમે કરી શકો તો આ સ્પષ્ટીકરણ તમને થઈ જાય. 4/12 એમ કરીને કરી શકો એટલે આ થઈ ગયું વર્ષ. તો એને પૂર્ણ લાવવા માટે 12 વડે ગુણીએ તો 4 થાય. તો અહીંયા 12 વડે ભાગવાનું કારણ કે ટકાવારી છે એ વાર્ષિક છે. આપણે અહીંયા 12 વડે ગુણ્યું એટલે માસિક કર્યું. તો અહીંયા આપણે એને 12 વડે ભાગીને માસિક ટકાવારીમાં ફેરફાર કરી દેવો પડે. બસ આટલો અહીંયા ટકાવારીમાં આપણે ફેરફાર કરીએ જેથી અહીંયા સમયગાળો પૂર્ણ સંખ્યા મળે, જેથી સાદુરૂપ આપવું થોડું સરળ થઈ જાય. જો આ રીતે કરી શકો તો મિત્રો આ રીતે કરવું, નહીંતર આપણે પહેલી રીતે જે રીતે જોઈ ગયા હતા એ રીતે દાખલો ગણવો તમારે. બરોબર છે મિત્રો? ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયોની અંદર મળીશું ત્યારે દાખલા નંબર 3 અને એની આગળના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. વ્યવસ્થિત દરેક દાખલાઓને નોંધપોથીની અંદર નોંધી લેશો અને વ્યવસ્થિત પુનરાવર્તન કરજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.